મસ્ત ચા પાણી પી લીધા છે ને હવે નીકળ્યાવાળી હોટલમાં બરોબર. તો જો આ સિદ્ધનાથ મહાદેવ મંદિર છે બરોબર ને આરતી ચાલુ છે ભાઈ અત્યારે ફર્સ્ટ ક્લાસ બરોબર. હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. હેલો ગાઈઝ, આજે અમે હાલો મિત્રો, મજા આવી હે અને ભાઈ એ ટોપી મજા આવી મસ્ત. હેલો ગાઈઝ, તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો આજે અમે નીકળી ગયા છે સિદ્ધનાથ મહાદેવના મંદિરે. તો આ વિડીયો કેવો લાગ્યો, લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. હેલો મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. તો આપણે 6 વાગી જશે ને આપણો બ્લોગ શરૂ થઈ ગયો છે અને હવે પછીનું આપણે લેવાનું છે માતાજીનું, મહાદેવનું કે કોઈનું મંદિર મસ્ત. તો આપણી ગાડી નીકળી ગઈ છે. તો આપણી ગાડી થઈ ગઈ છે બરોબર ને આપણે ઘરેથી નીકળી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ. પણ હવે હું છે ને અત્યારે તમને કયા મંદિરે લઈ જાવ હજી નક્કી નથી કર્યું. પણ આજે આપણે વલપાડ તાલુકાનું કોઈ પણ મંદિર એક મસ્ત મહાદેવનું લેવાનું છે એવું નક્કી છે. એટલે ફર્સ્ટ ક્લાસ હું નીકળી ગયો છું ને અહીંયા પણ ઘટે ને એવા વ્યૂ આવે છે. એટલે ભાઈ ઘરેથી નીકળ્યા એટલે તરત આપણે શરૂ કરી દીધો બરોબર. મસ્ત વ્યૂ આવે છે, તમે જોઈ લો. આવે છે ને મસ્ત છે ને. આ વિડીયોની અંદર ઠેઠ સુધી બના રહ્યો, મસ્ત ભાગ બનવાનો છે. અને આપણા બ્લોગની અંદર બધા બ્લોગની અંદર મહાદેવનું કે કોઈ પણ માતાજીનું કે કોઈ પણ મંદિરના બ્લોગ હશે, ટ્રાવેલિંગના બ્લોગ હશે, માતાજીના બ્લોગ હશે. તમે બ્લોગ જોઈ અને ખાસ કરીને મને કહેજો કેવો લાગ્યો એ બરોબર. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો બરોબર. એટલે મસ્ત હવે આપણે નીકળ્યા થઈ ક્યાં મંદિરે જઈએ નક્કી નહીં. મસ્ત વ્યૂ આવે છે બરોબર. પહોંચી જાય સિદ્ધનાથ મંદિરે ફર્સ્ટ ક્લાસ. હવે જો અને આરતીનો ટાઈમ હોય તો આરતીના દર્શન કરશું. અગર આપણે મહાદેવના દર્શન કરીને તમને બધાને દર્શન કરાવી દો. તો આપણે જ્યાં ફાઇનલ પહોંચવાનું હતું મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. દર્શન કરાવી દો તો તમે જોઈ લ્યો. જો મહાદેવ મંદિર છે બરોબર. જો આરતીનો ટાઈમ થઈ ગયેલો છે તો હું તમને આરતીના આગળ હા ચાલો ભાઈ આરતી ચાલુ થઈ ગઈ છે. અને ઉપર જો કાલે બીજ હતી એટલે હજી સાંજો દેખાય છે. આજે તે પણ મસ્ત. ચાલો આપણે ગાડી આપણે પાર્કિંગ ને હવે હું મસ્ત તમને જઈ રહ્યો છું બરોબર મહાદેવના દર્શન કરાવવા માટે. એટલે ખાસ કરીને મારો વિડીયો આ સિદ્ધનાથ મહાદેવ મંદિર છે બરોબર ને આરતી ચાલુ છે ભાઈ અત્યારે ફર્સ્ટ ક્લાસ બરોબર. હું તમને રોજ બધા મંદિરના આરતીના ટાઈમે દર્શન કરાવું છું ભાઈ મસ્ત બરોબર. બધાને મસ્ત દર્શન થાય ને આપણે પણ મસ્ત દર્શન કરી લેવા છે. આરતી ચાલુ છે મસ્ત બરોબર. ને અમારા જીગોની આશીષ ને બધા દર્શન કરવા જતા રહ્યા છે. હું પણ દર્શન કરી દર્શન કરાવી દઉં. કેવું લાગે છે મંદિર મને ખાસ કરીને જણાવજો બરોબર.
તો આપણે ચાલ્યા છે દર્શન કરવા માટે, બરોબર. તો અમારે જીગો અને આશીષ નીકળ્યા છે દર્શન કરવા માટે. તો મહાદેવની આરતી થાય છે ભાઈ, સિદ્ધનાથ મહાદેવ. હર હર મહાદેવ. તો આપણે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી લીધા છે મસ્ત, અને આપણે જો દર્શન કરીને આવી ગયા છે બહાર. મેં તમને આજે છે ને લિંગને અભિષેક જળથી કરાવે, સાફ સફાઈ કરાવે, બધાય તમને દર્શન કરી દીધા. સિદ્ધનાથ મહાદેવની અંદર કોઈની એન્ટ્રી નથી, પણ આપણે પૂછીને આવ્યા હતા પૂંજારીને કે ભાઈ આપણે આખો એક બ્લોગ બનાવવો છે, એટલે મને તમે દર્શન કરવા ગયો, એટલે આપણે રજા આપી હતી. પછી આપણે મહાદેવના દર્શન કર્યા અને ભાઈ વિડીયો ઉતાર્યો છે એનો. આ બ્લોગ આખો એનાથી જ બનાવ્યો છે. કેવો લાગે મને ખાસ કરીને કહેજો. આપણા બ્લોગમાં જોરદાર ધમાકેદાર એન્ટ્રી, કેમ કે તમને સિદ્ધનાથના બધાય દર્શન કરાવી દીધા મસ્ત મસ્ત. કેમ કે મહાદેવની અંદરની લિંગ છે ને, સ્વયંભૂ લિંગ છે, ને હજારો વાર અહીંયા અંગ્રેજો લોકોએ ચડાઈ કરી એ લિંગ છે, એના આપણે દર્શન. જો ભાઈ આના છે ને મહાદેવ મંદિરનો કુંડ છે, ને મચ્છી બહુ મોટી મોટી છે, પણ આ કેમ કે ભાઈ અંધારું થઈ ગયેલું છે એટલે આ કઈ દેખાય નહીં આવે, બરોબર. રાત પડી ગયેલી છે. આ કુંડ છે મહાદેવ મંદિરના, આ બધી જગ્યા છે મહાદેવ મંદિરની, બરોબર. જોઈ જોઈએ બધી જગ્યા આપણી ગાડી વાડી બધું બતાવી દીધું, બધું આપણે તૈયાર થઈ ગયા છીએ મસ્ત. જગ્યા તમને કેવો લાગ્યો મહાદેવનો બ્લોગ? આપણે વલપાડની અંદર આવી ગયા હતા ને, સિદ્ધનાથ મહાદેવના તમને દર્શન કરાવી દીધા. મસ્ત દર્શન કરાવ્યા છે, એટલે કાંઈ ઘટે નહીં એવા દર્શન કરાવ્યા છે. મસ્ત મસ્ત એટલે મસ્ત, બરોબર.
કેમ કે જળ અભિષેક કરાવતા એ બતાવ્યું અને મંદિરની સાફ સફાઈ થતી હતી એ બતાવી દીધું, ભોળા મહાદેવની આરતી થતી હતી એ તમને મેં દર્શન કરાવ્યા છે. મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો. આ બ્લોગ સારો લાગે તો. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય વસરાજ. હાલો મિત્ર, જય જલારામ બાપા. કેમ કે વીરપુરની અંદર જલારામ જે મંદિર છે ને એ જ મંદિર, અહીંયા મસ્ત મંદિર બનાવેલું છે, એકદમ મસ્ત એટલે મસ્ત ઘટે નહીં એવું મંદિર છે. તો અમે પણ અહીં રસ્તામાં નીકળ્યા, સિદ્ધનાથ ગયા હતા મહાદેવના મંદિરે. રસ્તામાં જલારામ બાપાનું મંદિર આવે તો આપણે પણ મસ્ત દર્શન કરી લીધા છે. ને કેવું જલારામ બાપાનું મંદિર કાંઈ ઘટે નહીં એવું. વીરબાઈમાં ને જલારામ બાપા બે જોઈ લેજો, મસ્ત મંદિર છે. ઉપર જલારામ બાપાના જે પરસા આપેલા છે ને એ છે બધું બરોબર. ખાસ કરીને રાત પડી ગયેલી છે ને ભાઈ, કેવું મંદિર છે મને કહેજો. જય કલ્યાણ ધામ. કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. જય જલારામ બાપા. આપણે દર્શન કરી લીધા છે મસ્ત મસ્ત બરોબર. મારા બ્લોગમાં ઠેઠ સુધી બના રહ્યો, કેવો બ્લોગ લાગે મને કહેજો. ઓલપાડ જાવ ને તો રસ્તામાં આવે છે ને થાકી ગયા છે, સિદ્ધનાથ ગયા હતા એટલે બહુ થાક લાગ્યો છે. ચા પીવા ઊભા રહી ગયા છીએ. મસ્ત આપણે હાડું પાણીની બોટલે આપણે લઈ લીધી છે. એ છે જોવો તમે. બેટા સિદ્ધનાથ તને મજા આવી? હે અને ભાઈ એ ટોપી મજા આવી મસ્ત. હે સારો લાગે તો શું કરવાનું? હે આટલા તો બોલી દે આપણે. ચાલ ભાઈ, અમારા આશિત તો ખડી પડ્યો છે. આ વિડીયો સારા લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો. આ વિડીયો બહુ મહેનતથી બનાવ્યો છે, અમને જ ખબર છે કે બધા બનાવ્યો. તમને આ વિડીયો ગમે તો જરૂર કમેન્ટ કરજો. જો ભૂલ હોય તો અમને કહી દેજો જરાક, એટલે અમે આગળથી મિસ્ટેક નહીં કરીએ. હવે ચા આવી ગઈ છે, ચા પી લઈએ. હવે પીવાના તો કમેન્ટ કરજો. આપણે ઊભા રહી ગયા છીએ કાઠિયાવાડી હોટલમાં. મસ્ત ચા પાણી પી લીધા છે ને હવે નીકળી છે બરોબર. આપણે કાઠિયાવાડી હોટલમાં બરોબર. તમને કેવું લાગ્યું મને કહેજો, ખાસ કરીને જણાવજો બરોબર. ને મારો વિડીયો તમને સારો લાગે તો ભાઈ લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. ને ફરી મળશું આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. મારો બ્લોગ કેવો લાગ્યો તમે ખાસ કરીને મને જણાવજો. જય મા.